નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓલ વેલ? ઓકે. આપણે અત્યાર સુધી 11મા ધોરણમાં લગભગ 3 વિડિયો જોયા, રાઈટ? એમાં આપણે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોની વાત કરી. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળ, ફંડામેન્ટલ ફોર્સિસ ઓફ નેચર. હવે તો આમ જોવા જાઓ તો ખરેખર બળ એટલે શું મિત્રો? જો આપણે બળની વાત કરતા હોઈએ તો સૌપ્રથમ આમ તમે જુઓ તો હું કોઈ વસ્તુને ટચ કરું ને તો એ બળ લાગે. ઈ બળને મારે નામ આપવું હોય ને મિત્રો તો ઈ બળ છે તમારું સંપર્ક બળ. તો તમે બળ વિશે ભણી ગયા છો, બરાબર છે? આ જસ્ટ વધારાની વાત હું કહું છું. એક સંપર્ક બળ. બીજું, આપણી બોડીના મસલ્સ છે એના દરેક સ્નાયુ વચ્ચે એક બળ લાગે, ઈ છે સ્નાયુ બળ. બરાબર? હવે કેટલા બળો છે તમે જોજો. પછી કોઈ વધારે વસ્તુને હું ખેંચું છું ત્યારે જે બળ લાગે છે ઈ છે ખેંચાણ બળ, રાઈટ? પછી કોઈ વસ્તુને મેં લટકાવેલી છે એમાં જે બળ લાગે છે ઈ છે તણાવ બળ. કોઈ વસ્તુને ધક્કો મારું છું એને કહેવાય થ્રસ્ટ. થ્રસ્ટ એટલે ધક્કો, એક ધક્કા વડે લાગતું બળ. બરાબર સમજો મિત્રો બધાય બળો. પછી હું આ મારા હાથને આની યાર ઘસું તો આ ઘન પદાર્થ વચ્ચે એક લાગતું બળ એને કહેવાય ઘર્ષણ બળ. બરાબર છે? તો આવા વિવિધ પ્રકારના બળો, એને મેં નામ તો બળ જ આપ્યું. કોઈ વસ્તુ પૃથ્વીની સપાટી પર પડી છે, ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગે વજન બળ. પછી આપણે ખબર પડી હવે થોડી કે ભાઈ બે પદાર્થોના દળ હોય તો દળના કારણે લાગે ગુરુત્વાકર્ષી બળ. આપણે એ પણ જોયું કે વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારના લીધે લાગે વિદ્યુતીય બળ. આમ જોવા જાવ તો તમે આ બધા બળ જ છે. એ બધા બળો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના પરિણામ સ્વરૂપે જ છે. પછી હજી આપણે જોયું હતું કે ન્યુક્લિયસમાં પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે ન્યુક્લિયર બળ લાગે. પછી ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય તો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો નામના કણો છૂટા પડે છે. તો ત્યારે જે બળ લાગે છે એ વીક ન્યુક્લિયર ફોર્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધા પ્રકારના બળ જે છે એની સમજૂતી મળી. તો હવે આ ચારે ચાર બળ જે છે ને એનું સાપેક્ષ મૂલ્ય આપણે સમજવું છે કે કયું બળ પ્રબળ છે, કયું બળ નિર્બળ. એ મેં તમને કહી દીધું કે સૌથી આના નંબર આપું. આ નંબર પહેલું આપણે ચાર પ્રકારના બળ હતા, બરાબર? એમાં આપણે લખતા જઈએ. અહીંયા બળનું નામ લખું છું, જો બરાબર સમજતું. અહીંયા બળનું નામ. કયું બળ? તો કે ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, અને ચોથું છે વીક ન્યુક્લિયર બળ. આ સમજાયું? તો ચાર પ્રકારના બળો થયા. આ બળ ને હું પહેલા નંબરનું કહું, અને બીજા નંબરનું કહું, અને ત્રીજા નંબરનું, અને ચોથા નંબર. અહીંયા આપણે બળનું નામ લખ્યું, રાઈટ? હવે અહીંયા આપણે બળનું સાપેક્ષ મૂલ્ય છે, જોજો. બળનું સાપેક્ષ મૂલ્ય. તો આપણું જે આ બળ છે ગુરુત્વાકર્ષી બળ, એનું મૂલ્ય 10⁻38 છે. ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યુત ચુંબકીય બળનું મૂલ્ય 10⁻2 છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું મૂલ્ય 10⁻0 છે, એટલે લગભગ 1. અને વીક ન્યુક્લિયર બળનું મૂલ્ય 10⁻13 જેટલું છે.
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 4 પ્રકારના બળો છે, એમાં સૌથી પ્રબળ બળ કયું થયું? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, એટલે કે 3 નંબરનું. એનાથી ઓછું પ્રબળ જુઓ તો વિદ્યુત ચુંબકીય બળ, એટલે કે એનાથી ઓછું 2 નંબરનું. કેમ? તો કે 10 - 2 છે. એનાથી જુઓ તમે આગળ, એટલે ત્રીજું આવશે વીક ન્યુક્લિયર ફોર્સ, એટલે કે 4 નંબરનું. સૌથી ઓછું પ્રબળ છે ગુરુત્વાકર્ષી બળ. ક્લિયર થયું બાળકો? તો આ મેં તમને જે કોષ્ટક આપ્યું છે એમાં બળનું નામ ને બળનું સાપેક્ષ મૂલ્ય. હવે આપણે આ બળમાં આ બંને બળોને કેવા કીધા હતા યાદ કરો? ગુરુ અંતરીય બળો કીધા હતા, બરાબર? અને આ બંને બળોને કીધા હતા લઘુ અંતરીય બળો. ગુરુ અંતરીય એટલે દૂરના અંતર સુધી લાગે, લઘુ અંતરીય એટલે ખૂબ ઓછા અંતર સુધી લાગે. મેં તમને સમજાવ્યું હતું કે માનો કે આ ન્યુક્લિયસ, આ પરમાણુ છે, પરમાણુના અંદરના ભાગમાં ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટરના ક્રમની હોય, પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની હોય. આના કરતા આ જે છે એ ખૂબ મોટું થઈ ગયું. તો પરમાણુની ત્રિજ્યા 10⁻4 છે, એટલે આના કરતા લગભગ 10,000 ગણો પરમાણુ મોટો થયો, બરાબર? ઓકે. હવે અહીંયા કોષ્ટકમાં આપણે લખવું હોય તો કોની કોની વચ્ચે લાગે? આ બળ કોની વચ્ચે લાગે એની ચર્ચા કરીએ. ચાલો, તો ગુરુત્વાકર્ષી બળ જે છે એની વાત કરવી હોય તો એમ લખી શકું વિશ્વના પ્રત્યેક કણ વચ્ચે. વિશ્વના પ્રત્યેક કણ વચ્ચે લાગે. કોઈ પણ પદાર્થ જેનું દળ હોય ત્યાં લાગે. વિદ્યુત ચુંબકીય બળ ક્યાં લાગે? તો કે એ વિદ્યુત ભારના લીધે લાગે, અથવા તો વિદ્યુત ભારો વચ્ચે લાગે. બધા ઉપર વિદ્યુત ભારો જરૂરી નથી, હોય તો તટસ્થ, એટલા માટે વિદ્યુત ભારો વચ્ચે લાગે. સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ ક્યાં લાગશે? તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટે મારી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. એક પ્રોટોન, 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 ન્યુટ્રોન અથવા ન્યુટ્રોન, પ્રોટોન. એટલે આ બળ ન્યુક્લિયસમાં જ લાગે. ન્યુક્લિયસમાં લાગે માટે એને કેવું કીધું? લઘુ અંતરીય. અને આ ન્યુક્લિયસમાંથી જ્યારે બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે લાગે. એટલે ચોક્કસ પ્રક્રિયા થાય, ન્યુક્લિયર પ્રક્રિયા ત્યારે વીક ન્યુક્લિયર ફોર્સ. એટલું સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો? ચાલો એટલું નોટ ડાઉન કરી લ્યો. પછી આમાં તમને એમસીક્યુ પૂછાય છે કે ક્યુ બળ કેના કરતા પ્રબળ છે, એ હમણાં તમને હું સમજાવું છું. એટલું લખી લ્યો. ચાલો, હવે આપણે વાત એવી કરી હતી કે ભાઈ જો ગુરુત્વાકર્ષી બળ હોય ને, ગુરુત્વાકર્ષી બળ, તો એનું જે સાપેક્ષ મૂલ્ય 10⁻38 છે. પછી વિદ્યુત ચુંબકીય બળ હોય તો એનું મૂલ્ય 10⁻2 છે. પછી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હોય, આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એની હજી 10⁻0 છે. અને વીક ન્યુક્લિયર બળ હોય એ જે છે 10⁻13. એટલા ક્રમનું મૂલ્ય. હવે આમાં તમને જે એમસીક્યુ પૂછે તો એ કેવો પૂછી શકે? તો તમને એમ કહે, બરાબર સમજજો, કે ગુરુત્વાકર્ષી બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલું પ્રબળ છે? બરાબર સમજો મિત્રો. તો તમને એમ પૂછ્યું ગુરુત્વાકર્ષી બળ એ, તો ગુરુત્વાકર્ષી બળ આમ લખવાનું. ચાલો, ગુરુત્વાકર્ષી બળ કોના કરતા? વિદ્યુત ચુંબકીય બળ કરતા. બેયનો ગુણોત્તર જ લેવાનો. ક્લિયર થયું? તમને પૂછ્યું કયું? ગુરુત્વાકર્ષી બળ. ચાલો, ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય કેટલું છે? 10⁻36. છેદમાં ચુંબકીય બળનું મૂલ્ય કેટલું છે? વિદ્યુત ચુંબકીય બળનું 10⁻2. સાદું રૂપ આપો, માઈનસ ઘાત ઉપર જાય એટલે પ્લસ, તો 2 પ્લસ થઈ ગઈ 36 + 2 એટલે એવું 10⁻34 ઘાત. તો
તો આન્સર શું આવશે? ગુરુત્વાકર્ષી બળ ઇઝ ઇક્વલ ટુ 10⁻34 વિદ્યુત ચુંબકીય બળ. એટલે એ સાબિત થઈ ગયું આપણે કે ગુરુત્વાકર્ષી બળ વિદ્યુત ચુંબકીય બળ કરતા 10⁻34 ગણું પ્રબળ છે. તો અમે યાદ શું રાખવાનું? જે બળ પૂછે ને એ બળને અંશમાં રાખવાનું, બીજું કઈ નહીં. જો પ્રશ્ન આમે પૂછે, જો તમને એમ થશે એવું મેમાં હું ખ્યાલ આવી જાય, પણ એમ ન થાય. આવું પૂછે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, બરાબર સમજો, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા વિદ્યુત ચુંબકીય બળ કેટલું પ્રબળ છે? જોજો. તો અહીંયા તમે આની જેમ લખશો તો ખોટું થશે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને અંશમાં રાખો, વિદ્યુત ચુંબકીય બળ. હા, પછી વિદ્યુત ચુંબકીય બળને સૂત્રનો કરતા બનાવો તો પ્રશ્ન. પણ તમારે ક્યુ બળ પૂછ્યું તો અહીંયા ગુરુત્વાકર્ષી બળ પૂછ્યું, અહીંયા ક્યુ પૂછ્યું? વિદ્યુત ચુંબકીય બળ. જે બળ પૂછે એને અંશમાં રાખવાનું. વિદ્યુત ચુંબકીય બળ એના છેદમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બસ પૂરું. એટલું આમાં યાદ રાખવાનું છે કે જે બળ પૂછે એને અંશમાં રાખવાનું. વિદ્યુત ચુંબકીય બળ 10⁻2, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ 10⁻0, એટલે શું આવ્યું? 10⁻². એટલે તમે કહી શકો વિદ્યુત ચુંબકીય બળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા 10⁻² ટાઈમ પ્રબળ છે. ઉલટું પૂછે તો એ તો એમનો અંદાજ આવી જાય, ઉપર આવી જાય, એટલે 10⁻² પ્લસ થઈ જશે, તો 16 ગણું પ્રબળ થયું. કેવું? એટલું વિદ્યાર્થી મિત્રો સમજાણું? તમને ગમે એમ આડાવડો ક્વેશ્ચન પૂછે તો આવડવો જોઈએ. યાદ શું રાખવાનું? જે બળ પૂછે ને અંશમાં રાખવાનું. ક્વેશ્ચન સમજવાનું. આડાવડો પૂછે તો આ બળ એ રાખ્યું છે, પૂછ્યું છે કેના કરતા ક્યુ પ્રબળ, જે પૂછ્યું અંશમાં સમજો, જેની સાપેક્ષે પૂછ્યું છેદમાં, બેનો ગુણોત્તર જે આવે જો. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે ઘણી વાર એવો પ્રશ્ન કહે છે, જોજો, કે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે, બરાબર સમજજો, લાગતું વિદ્યુતીય બળ કેટલું હોય શોધી શકીએ? તો કે હા, પહેલા તો આની વચ્ચે વિદ્યુતીય બળ લાગે એવો પ્રશ્ન પૂછે તો જવાબ આવશે હા. કેટલું એ હું તમને સમજાવીશ, કારણ કે તમારી પાસે દળના વિદ્યુતભારના મૂલ્ય હોવા જોઈએ. મેં તમને કીધા છે આગલા લેક્ચરમાં યાદ હોય. બીજો પ્રશ્ન એવું પૂછે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધો. તો આનો આન્સર આવશે 0. શું કામ? વિદ્યુત બળ લાગવા માટે જરૂરી છે વિદ્યુત ભાર. આની પાસે છે જ નહીં, કોની પાસે? ન્યુટ્રોન પાસે. માટે આની વચ્ચે વિદ્યુતીય બળ લાગે. ક્લિયર બાળકો? અહીંયા સુધી સમજાણું? જો તમને મેં બેટા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કીધો છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું સૂત્ર મેં તમને કહ્યું છે કે F = G m1 m2 r². દળનું મૂલ્ય આપે, અંતર આપે, g નું મૂલ્ય you know, g = 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર kg². એકમની ચિંતા કરતા ની, મસ્ત સમજાય બીજા ચેપ્ટરમાં, એની ઉપાધિ નથી. આમાં દળ અને અંતર આપ્યું હોય તો તમને F નું મૂલ્ય મળી જાય. આવો જ નિયમ વિદ્યુતીય બળ માટે છે. જ્યાં તમને વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું હોય તો વિદ્યુત બળ માટેનો નિયમ F ઇલેક્ટ્રિક ફોર્સ K Q1 Q2/r² છે. ચિંતા કરતા નહીં, વો 12માં આવશે. અત્યારે ખાલી સૂત્ર આપ્યું છે. અહીંયા જેમ G આવે ને એમ અહીંયા K કાકા આવે. એ K નું મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ચિંતા કરવાનો બહુ વિષય નથી. એટલો ક્લિયર થયું? આમાં તમને Q1 Q2 આપી દે, K નું મૂલ્ય આપી દીધું, R આપ્યું હોય, આ મળી જાય. આને આપણે FG કહેશું, ગ્રેવિટેશનલ ફોર્સ. આને કહેશું E ઇલેક્ટ્રિક ફોર્સ. ક્લિયર? આ સૂત્ર આપણને કુલમ ભાઈ આપ્યું હતું. કોને? આ આપણને આપ્યું હતું સફરજન વાળા ભાઈ, ન્યૂટન ભાઈ. ક્લિયર બાળકો? તો આ બધી વસ્તુ જે છે ઈ પહેલા પાઠની અંદર આવે છે. હવે આના 4 મહત્વના બળો છે અને થોડુંક આગળ મેં સમજાવ્યું નથી, એની ચર્ચા કરીશ કે ભાઈ ખરેખર વિજ્ઞાન આમ તો આંતરિક આપણે ઇન્ટરનલી ચર્ચા કંઈક થઈ જ છે કે ફિઝિક્સનો ઉપયોગ ક્યાં થાય છે, છતાં ફિઝિક્સનો ટેકનોલોજીમાં ઉપયોગ ક્યાં થાય, ફિઝિક્સને કારણે ક્યાં ચેન્જ આવ્યા છે એ અને 4 મહત્વના બળો, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.
ક્લિયર? તો નોટ ડાઉન કરી લ્યો અને લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બેસ્ટ ઓફ લક.